રવિવારે મોહરમ નિમિત્તે વેરાવળમાં જે તાજિયાનું જુલુસ નીકળવાનું છે એ સંદર્ભે આજે વેરાવળ ખાતે શાંતિ સમિતિની મિટિંગ તમામ આગેવાનો અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના તમામ પટેલો સાથે મિટિંગ કરવામાં આવેલી. લગભગ 80-90 આગેવાનો હાજર રહ્યા હતા અને એ બાબતે એમનું જે ટાઈમ શેડ્યુલ જે છે એ ટાઈમ શેડ્યુલ પ્રમાણે તાજિયા નીકળી જાય, તાજિયાને એ પ્રમાણે ઠંડા થઈ જાય. ઠંડા કરવાની જે જગ્યા છે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો રસ્તામાં રૂટ ઉપર કંઈ પ્રશ્ન હોય એ બાબતે ડિસ્કશન કરેલું છે અને અમને આશા છે કે બહુ સારી રીતે અમે આખો પ્રસંગ પૂરો કરીશું. કેમ કે આ મોટો તહેવાર છે અને દરેક તહેવારમાં અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અમારી કે સોશિયલ મીડિયામાં અમે કોમ્બિંગ કરીએ છીએ, જે જૂના ગુનેગારો છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. આગેવાનોના સહયોગથી કોઈ એવો નાનો મોટો ઇસ્યુ લોકલ લેવલે મોહલ્લા લેવલે કંઈ લાગતો હોય તો એ મોહલ્લા મિટિંગ પણ કરીએ છીએ અને એ જ સંદર્ભે અત્યારે આગેવાનોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ કોમેન્ટ કરતાં પહેલાં 2 વખત વિચાર કરવો જરૂરી છે અને જો કોઈ એવું અંદાજાના જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું. કારણ કે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં તહેવાર છે અને જુલુસનો સમય લગભગ દરેક જગ્યાએ સરખો છે એટલે અમે એક્સ્ટ્રા બંદોબસ્ત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળ્યો છે. બહારથી પણ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને એના આધારે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સાથે સાથે પોલીસે ફ્લેગ માર્ચ, ડ્રોનથી સર્વેલન્સ, પ્રિવેન્ટિવ એક્શન, રૂટ ચેકિંગ આ બધી જ કામગીરી પોલીસે ઓલરેડી કરી દીધી છે. તમામ ધર્મના તહેવારો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સારી રીતે ઉજવાઈ રહ્યા છે અને એ તહેવારો ઉજવવામાં પોલીસને સાથ સહયોગ આપે, પોલીસની નાની મોટી જે સૂચનાઓ હોય એ સૂચનાઓનું પાલન કરે. સોશિયલ મીડિયામાં કોઈ બીજી જગ્યાએ બનેલા બનાવોને કોઈ વધારે પડતા અલગ પ્રકારની કોમેન્ટથી હાઇલાઇટ કરવામાં ના આવે અને જેટલું પોલીસની સાથે રહેશે એટલા તમામ તહેવારો આનંદથી અને સારી રીતે